मन मंदिर आओ रे, महाप्रभु राजधणी, दिल दर्शन तरसे रे, अपूर्व प्रत्यक्ष गणी, सर्वोत्कृष्ट सिद्धि रे, प्रभु तुझ ओर रमी, तुझ भक्ति प्रसादी रे, मने पण एह गमी। श्री आत्मसिद्धि शास्त्र। જેઓએ રાજપદનું પુસ્તક હાથમાં રાખવું હોય તો રાખી શકાય, તો જે ગાથાઓ આપણે વિચારીએ એ ફોલો થઈ શકે। અહીંયા રાજપદ અહીંયા જ છે, તો જેને રાખવું હોય તે રાખી શકે। હમણાં આજે બીજની તિથિ છે, આજે બીજ છે, મહાવીર જન્મ સપનાનું જે મહાત્મ્ય એ ખરેખર આજે હોય, આપણે વીકેન્ડમાં કરીએ, પણ આજે તે તિથિ છે। તો આપણે હમણાં પંચકલ્યાણક, જિનેન્દ્ર પંચકલ્યાણક બોલ્યા, એમાં પાંચે કલ્યાણક ભગવાનના એ કેવી રીતે ઉજવાય, દેવો એની કેવો મહોત્સવ કરે, કેવો આનંદ કરે, તેનો એમાં ઉલ્લેખ છે। એ આપણે હમણાં ગાયું અને તેની આપણે ભાવના કરી। અને છેલ્લે મેં મતિહીન, મારી બુદ્ધિની બહારની વાત છે, દેવો એનો કેવો ઉત્સવ કરે, સમગ્ર દ્રષ્ટિ બધા દેવતા એ જ બધા એનો ઉત્સવ કરે, પણ મારી બુદ્ધિની બહારની વાત છે, પણ હું ભાવના કરું કે હે ભગવાન, આવી રીતે હું પણ જો ભક્તિ કરીને દેવમાં જાઉં તો ભગવાનના ઉત્સવમાં હું જાઉં। એ કેવો લક્ષ્ય હશે, એ ભક્તિ કેવી હશે, એ આત્માના લક્ષ્ય પુરુષાર્થ થશે। ગઈકાલે વાત આવેલી ને કે જે શુભ ભાવ, શુભ ક્રિયા, જે કંઈક આપણે શુદ્ધના લક્ષ્ય કરીએ, આત્માના લક્ષ્ય કરીએ, સાચા જ્ઞાનીના શરણે કરીએ, તો તે સાચી ભક્તિ। અને પછી જો દેવગતિ થાય અને ત્યારે ભગવાનનો મહોત્સવ આવે, તીર્થંકર ભગવાનનો, તો ત્યારે આપણે તરત પહોંચી જઈએ। બાકી જો એમને એમ શુભ ભાવ ને શુભ ક્રિયા કરી હશે લક્ષ વગર, સ્વચ્છંદે, મતાંતરના આગ્રહથી, તો આપણને ત્યારે તીર્થંકર ભગવાનના ઉત્સવમાં પણ જવાની ભાવના ન થાય। જો વિચાર કરો માર્ગ કેવો છે, સ્વચ્છંદે સંપ્રદાયના આગ્રહથી તીર્થંકર ભગવાન પાસે પડી રહેશે તો પણ તે સાચી ભક્તિ નહીં ઠરે। અને દેવમાં જશે તો ત્યાં પણ એને ભાવના નહીં થાય કે આ ભગવાનનો મહોત્સવ આવ્યો, જન્મનો, ગર્ભનો, તપનો, જ્ઞાનનો ને નિર્વાણનો, તો હું જાઉં, નહીં જાય, પ્રમાદમાં બસ મોજ શોખમાં પડી રહેશે। એટલે એવી ભક્તિ કરવાની છે, 2 પૈસાના ગોળ જેવી ભક્તિ આપણે કરવી નથી। કેમ કે આપણને રત્ન ચિંતામણી જેવા મળ્યા, માર્ગને ઓળખાવનારા મળ્યા, અનાદિ કાળથી આ માર્ગ જે જન્મમરણથી છૂટવાનો એ સ્પષ્ટ પૂર્ણ તેવા મળ્યા। અને પછી આપણે પેલા કથિયારા જેવું થાય, કથિયારો વનમાં ગયો અને પછી ત્યાં લાકડા બધું વીણતા કાપતા એને રત્ન મળી આવ્યું। હવે રત્ન મળી આવ્યું એટલે રત્ન લઈને એ તો આવી ગયો, અને પછી રાત પડી તો જોયું કે રત્નનો ઉજાસ એટલે તો ઘરમાં ઉજાસ થઈ ગયો। એટલે પછી તે કથિયારાએ વિચાર કર્યો કે હવે આ રાતના ઉજાસ થયો તો મારે હવે પેલું 2 પૈસાનું તેલ લાવતો હતો ને તેનો દીવો સળગાવતો હતો રાતના ઉજાસ કરવા, એ મારા 2 પૈસા બચ્યા, એટલે હવે હું 2 પૈસાનો ગોળ લાવીને ખાવાનો। હવે આમને આમ ચાલે, પછી એક શેઠ આવ્યા ત્યાં, તે જોયું કે આ શું ચમકે છે, ઓહોહો, આ તો રત્ન ચિંતામણી છે, એની તો અમુક રીતે તું પૂજા કરે તો તને ધારેલું મળે, અને એ તો 2 પૈસાના ગોળ જેટલી કિંમત થતી હતી એની, કે રાતના અજવાળું રહી। તેમ આપણે એ કથિયારા જેવા છે, આ રત્ન ચિંતામણી જેવું આપણને આ મળેલું છે, અને 2 પૈસાની ગોળ જેટલું મૂલ્યાંકન આપણે કરીએ, અને જ્ઞાની પુરુષ આપણને આવીને કહે આ તને શું મળેલું છે, બોધ આપે, ત્યારે એનું મહાત્મ્ય આપણને લાગવું જોઈએ। એટલે આપણે તેવું નથી કરવું, પણ એક ઉલ્લાસ રાખવાનો છે। આ જિનેન્દ્ર પંચકલ્યાણક આશ્રમની ભક્તિના ક્રમમાં જે પ્રભુશ્રી જે ભક્તિનો ક્રમ ગોઠવ્યો એમાં રોજ બોલાય, જિનેન્દ્ર પંચકલ્યાણક રોજ બોલાય, સ્નાત્ર પૂજા રોજ થાય, અંતરાય કર્મ, નવપદની પૂજા,
બાર ભાવનાની પૂજા, પંચ જ્ઞાનની પૂજા, પંચ કલ્યાણની પૂજા, આત્મસિદ્ધિ શાસ્ત્રની પૂજા, આમાંની એક પૂજા રોજ થાય. સામાયિક પાઠ, પ્રતિક્રમણ 6 આવશ્યક રોજ થાય. આલોચના રોજ બોલાય. મેરી ભાવના રોજ બોલાય. આ ક્રમ છે ભક્તિનો. જ્ઞાનીએ દીર્ઘદ્રષ્ટિ રાખીને કરેલો છે. આમાં ક્યાં મતભેદ આવે, ક્યાં મતભેદ આવે? સવળું કરીને આપી દીધું આપણને. હવે આપણે આત્મસિદ્ધિની વિચારણા કરીએ. અત્યાર સુધી આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સૌ પ્રથમથી ક્રિયાજળ સૂક્ષ્મ જ્ઞાની જીવો વિશે જાણ્યું. મતાર્થીના લક્ષણ કયા, આત્માર્થીના લક્ષણ, એ જાય કેવી રીતે, આત્માર્થીના લક્ષણ, અને પછી શતપદ નામ કથન જે 6 પદ છે તેનો વિસ્તાર કર્યો. આત્મા છે એ શિષ્યએ કેવી શંકા કરી અને સદગુરુ એનું કેવું સમાધાન કર્યું એની વિચારણા કરી. આત્મા નિત્ય છે એની શંકા કરી, એનું સમાધાનની વિચારણા કરી. હવે આજે આત્મા કર્મનો કર્તા છે અને ભોગતા છે. હવે આત્મા કર્મનો કર્તા છે એની વિચારણા આપણે કરીશું. ગાથા 71 પહેલી શંકા. આત્મા કર્મનો કર્તા નથી એવી શિષ્ય કરે છે. કરતા જીવન કર્મનો કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કામ કર્મ જીવનો ધર્મ. હવે આત્મા છે અને આત્મા નિત્ય છે એ તો શિષ્યને સમાધાનમાં બેઠું, સમાધાનથી બેઠું અને શ્રદ્ધામાં આવ્યું, માન્યતામાં આવ્યું. હવે જીવ કર્મનો કરતા નથી, કર્મના કરતા કર્મ છે એમ શિષ્ય શંકા કરે કે જીવ કર્મનો કરતા નથી. આ આત્મા જો હંમેશા જીવ અને આત્મા શબ્દ બંનેને એક જ માનવાનું. જીવ કર્મનો કરતા નથી, કર્મનો કરતા કર્મ છે અથવા અનાયાસે તે થયા કરે છે, અનાયાસે થયા કરે છે એમ નહીં. ને જીવ જ તેનો કરતા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે. અર્થાત ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. એટલે શું કહ્યું કે કાં તો જીવ છે તે કર્મનો કરતા નથી, કર્મનો કરતા કર્મ જ છે, અથવા અનાયાસે સહજ સ્વભાવ કાં કીધું સહજ થયા કરે છે, અનાયાસે થયા કરે છે. ને જીવ તેનો કરતા કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, જીવનો ધર્મ જ છે કર્મ કરવાનો, એટલે તેનાથી નિવૃત્તિ ન થાય. આમ શિષ્ય, જો વિચાર કરો, આપણે જો શંકા પર ઊભી જઈએ ને તો આ શિષ્યની કક્ષા પણ કેટલી ઊંચી છે. કેવો પ્રશ્ન કરે છે. જ્ઞાનીએ તો આપણને સમજાવવા માટે શિષ્ય સદગુરુના સંવાદ રૂપે જણાવ્યું, પણ વિચાર કરો કે જે શિષ્ય છે, આમાં જે ડિસાઇપલ છે, તે પણ સદગુરુ ભગવાનને પ્રશ્ન કેટલો, એ શંકા પણ કેવી કરે છે કે જીવ કર્મનો કરતા નથી, એ કદાચ કર્મનો કરતા અનાયાસે બધું થયા કરે છે, કર્મ જ કર્મનો કરતા છે, અને જો જીવ કરતા હોય તો તેનો ધર્મ છે, એ કર્યા જ કરે, પછી એ નિવૃત્તિ ન થાય. આમ શંકા કરે છે. હવે 72મી ગાથા. આત્મા સદાય સંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવય બંધ. અથવા એમ નહીં તો આત્મા સદા અસંગ છે અને સત્વાદી ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે. તેમ નહીં તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે. તેથી ઈશ્વર ઈચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી અબંધ છે. બે રીતે કહ્યું કે આત્મા અસંગ છે, આત્માને કોઈ એવો સંગ છે નહીં, આત્મા ઇઝ નોટ કનેક્ટેડ ટુ એનીથિંગ, બસ એ તો અસંગ છે, એટલે એને કંઈ કહેવા કર્મ કે કંઈ નો બંધ એ છે નહીં, તેમ છે નહીં. પણ જીવ કર્મ અથવા તો જીવ
કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે. એક તો અસત છે એટલે કે કર્મ કરતો નથી, પણ બીજું ઈશ્વર એટલે આપણે સામાન્ય માન્યતા આમ છે વેદાંતમાં કે ભાઈ ઈશ્વર બધું કરે એટલે કે ઈશ્વર કર્મનો કરતા છે. આપણે કંઈ તે પ્રમાણે જે પ્રમાણે ઈશ્વર નક્કી કરે તે પ્રમાણે જીવ કરે. આપણે કે ઈશ્વર કરતા છે એમ માનીએ ને, એમ એક પંથ છે તે માને છે કે ઈશ્વર કરતા છે, તો કે ભગવાન કરે બધું. એટલે કાં તો તેથી ઈશ્વરે ઈચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી અબંધ છે. કેમ કે જીવને બંધન નથી, એ તો ઈશ્વર એને કરાવે એમ શંકા કરે છે કે ઈશ્વર એને કર્મ કરાવે. જેમ આવે છે ને વાત કે તો અણુ ભગવાનનો અણુ પાછો ભગવાનમાં જોડાઈ જાય, એટલે આ પ્રમાણેની શંકા કરે છે શિષ્ય. એક મત આત્મા પુરુષને અસંગ માને છે. આ બધા 6 મતમાં પણ એક મત એવો કે આત્માને પુરુષને અસંગ માને અને જડ પ્રકૃતિ કર્મ બાંધે છે તે આત્મા ભોગવે છે એમ માને છે. જડ છે તે કર્મ બાંધે, આગળ વાત આવશે. કર્મ એ જડ વસ્તુ છે, એને તાકાત નથી બંધાવવાની આત્માની પ્રેરણા વગર, આત્માની ઈચ્છા વગર. તે આત્મા ભોગવે છે એમ માને છે. બીજા એમ માને છે કે ઈશ્વર એક છે, તેણે ચરાચર જગત રચ્યું છે. એ કેમ માને છે કે ઈશ્વર છે, તેણે આ જગત રચ્યું છે. જગતના કાર્યો તે ઈશ્વરની ઈચ્છા મુજબ, જગતના કાર્યો ઈશ્વરની ઈચ્છા મુજબ તેની પ્રેરણાથી થાય છે. જો એમ હોય તો પણ આત્મા કર્મનો કરતા કહેવાય નહીં. આ બંને રીતે શંકા કરે જીવ શિષ્ય, તો આત્મા કર્મનો કરતા કહેવાય નહીં. જુદી જુદી રીતે શંકા કરે છે. હવે આગળ જણાવે છે, માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય, કર્મ તણું કરતાપણું કાનહી જાય. માટે જીવ કોઈ રીતે કર્મનો કરતા થઈ શકતો નથી. આ જે ઉપરની શંકા કીધી આપણે હમણાં વિચારી, એ રીતે જીવ નક્કી કરે શિષ્ય કે કોઈ રીતે કર્મનો કરતા થઈ શકતો નથી અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી. જો કર્મનો કરતા જીવ ન હોય તો મોક્ષનો હેતુની વાત જ ક્યાં આવી? છૂટવાની જરૂર જ શું છે? મોક્ષે શું કામ જવાનું હોય? એ જીવ જ કર્મની કરતો હોય તો. એટલે અહીંયા શિષ્ય વિચારે છે કે મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી. કાં જીવને કર્મનું કરતાપણું નથી, આગળ જેમ શિષ્ય કરી કે કર્મને કરતાપણું છે જ નહીં જીવનું, અને જો કરતાપણું હોય તો કોઈ રીતે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. આવે ને કે કર્મ તણું કરતાપણું કાં નહીં ને કાં નહીં જાય. એટલે કાં નહીં જાય એમ બોલતા આપણે હંમેશા રોકાવાનું. ઘણીવાર આપણે આત્મસિદ્ધિ બોલીએ, કાં નહીં જાય, કાં નહીં જાય, ઉપયોગ જાય આપણો બોલતા. એટલે આ પ્રમાણે આત્મા કર્મ કરતો નથી એમ માનીએ તો પછી તેને કર્મથી છોડાવવાના ઉપાયો કરવાનું કાંઈ પ્રયોજન નથી. અને કર્મ કરવાના સ્વભાવવાળો માનીએ તો તે સ્વભાવ કદી ટળે નહીં. જો કર્મના સ્વભાવવાળો માનીએ, એનો સ્વભાવ જ છે કર્મ કરવાનો, એ તો બસ સતત કર્મ કર્યા જ કરે છે, તો તે સ્વભાવ છે તો તે કદી ટળે નહીં, કાયમનો જ રહે. તેથી પણ મોક્ષ માટે ઉપાય કરેલા સફળ થાય નહીં એવી શિષ્યને શંકા છે. આ પ્રમાણે શંકા છે. હવે સદગુરુ એનું સમાધાન કરે છે. 74મી ગાથા સમાધાન કરે. પહેલી ગાથા તેની, હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર, જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી ધર. કેવો જવાબ આપે સદગુરુ? ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય. ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય તો કર્મને કોણ ગ્રહણ કરે? કોઈક વાર શબ્દ જે છે તે
એમ ખ્યાલ આવી જતો હોય એટલે બીજા શબ્દ હું ફેરફાર નથી કરતો, પણ કદાચ એવું મને થશે તો શબ્દ થોડો સરળ કરવા પ્રયત્ન કરીશું કે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય એટલે કહેવાનું તે કર્મનું બેસવા પણ ક્યારે હોય? આત્મા પ્રેરણા કરે તો, એમાં આત્મા સાંભો ભાવ કરે, રાગ દ્વેષના ગમો અણગમો વગેરે એના પ્રત્યે, તો તે કર્મ બેસે. બાકી કર્મની તાકાત નથી આત્માને ચોંટવાની, કોઈ તાકાત નથી. એમ આ વાત છે કે ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય તો કર્મને કોણ ગ્રહણ કરે? કર્મ એ જડ વસ્તુ છે, કૃપાળદેવે કીધું. જડનો સ્વભાવ પ્રેરણાથી પ્રેરણા નથી. જડનો સ્વભાવ પ્રેરણા નથી. આ જડ છે એ કંઈ પ્રેરણા નથી કરવાનો, એને કોઈ ભાવ કરવાના એની કોઈ તાકાત નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. અને જો પ્રશ્ન થાય તો જડ અને ચેતન બંનેના લક્ષણો અને ધર્મ વિચારી જુઓ કે જડના લક્ષણો શું છે, તેનો ધર્મ શું છે ને આત્માનો શું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા તો પોતે ભાવમાં છે. હવે વિચાર કરો કે કંઈ વળગ્યું નથી, પણ જો ભાવથી એ પ્રેરણા થાય તેમાં શું શું થાય? તો તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભા છે અને ત્યાં કંઈ સૈનિકો જાય અને તે જોઈને એમને ધ્યાનમાં દીક્ષા લઈને એ તો ઊભા હતા અને તે જોઈને કે આ બાપે રાજ છોડીને દીક્ષા લઈ લીધી અને તે છોકરા ઉપર બીજા રાજાએ ચઢાઈ કરી અને તેનું રાજ્ય લઈ લેવાના, આમ કરીને વાતો કરતા જાય. એટલે પ્રસન્નચંદ્ર રાજર્ષિને થયું કે આ મારા છોકરા પર આફત આવી પડી. એટલે મનોમનમાં એણે વિચાર કર્યું કે મારા પુત્રને હું યુદ્ધમાં મદદ કરું અને પછી એમ યુદ્ધમાં મદદ કરે એવી ભાવનામાં ચઢે, કેમ બાણ લે વગેરે બધું કરે. હવે આ બાજુ ભગવાન મહાવીર ને ગણધર પૂછે, ગણધર ભગવાનને કે એમના પરિણામ કેવા હશે હમણાં? તો કે હમણાં જો દેહ છૂટે તો નરકમાં જાય. હવે આ બાજુ ભાવ એવા કરે અને પછી છેલ્લે પોતા પાસે લડવાનું કંઈ રહ્યું નહીં એટલે પછી મુગટ કાઢવા જાય ને અહીંયા હાથ મૂકે તો જો ઓહો મેં તો સાધુપણું લીધું છે, પંચમુઠી લોચકીનો આજે આવ્યો ને પંચકલ્યાણમાં, સાધુપણું લીધું છે. એટલે ભાવ ફરી પાછા ફર્યા. હવે આ બાજુ ગણધર પાછો પૂછે કે એમના પરિણામ કેવા? તો પહેલા એના પરિણામ પૂછેલા તો કે તારા જેવા, પણ પછી આવા ભાવ કર્યા તો હવે એની ગતિ કઈ થાય? તો કે નરકમાં જાય. અને પછી આ જેમ ભાવ ફરે છે તો પછી કે હવે એમ કે એ સમ્યક દર્શન એના ભાવ હવે આત્મા તરફ, શુદ્ધતા તરફ જાય છે. અને પછી થોડા વખતમાં દુદુંબી વાગી તો કે શું થયું? તેમને કેવળ જ્ઞાન થયું. હવે વિચાર કરો કે આ ભાવ ક્યાંથી ક્યાં લઈ જાય, ક્યારે કેવા પરિણામ હતા અને ક્યારે શું થાય. એમ જડનો સ્વભાવ પ્રેરણા નથી, પણ ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય તો કર્મને કોણ ગ્રહણ કરે? અને ભાવથી પહેલા તો મનથી ભાવથી એ ગ્રહણ કરે, પછી કાયા એને વગેરે પછી થાય. એમ કોઈ પણ કામ કરવામાં આત્માની પ્રેરણા તો થઈ શકે છે. કોઈ પણ કામ કરવામાં આત્માની પ્રેરણા થઈ શકે છે. જડ એકલું દેહના કાર્ય ન કરે. આ જડ એકલું દેહના કાર્ય ન કરે. એમ કરીને ઘણીવાર પેલા અમારે કોઈ વાર નિશ્ચયને એ વાત લઈ લઈને તો એક અમારા કાકા હતા તેમ બરાબર પકડી લે કે ભાઈ આપણે તો આત્મા છે, બસ આત્મા છે. પછી મને મીઠાઈ આપે ખાવાની, હું નથી ખાવી હમણાં. નહીં ખાઈ લેવાની, આત્મા નથી ખાતો, દેહ ખાતો છે, લગાવ. પણ જડ એટલું દેહના કાર્ય ન કરે. જડ અને ચેતનના ધર્મ સ્વભાવ વિચારી જુઓ, તે તો સ્પષ્ટ જણાશે. જુઓ વિચારી મર્મ રહસ્ય. આ વાતનું રહસ્ય વિચારી જુઓ. આત્મા શી રીતે કર્મ બાંધવામાં પ્રેરણા કરે છે તે આગળ પણ 82 ગાથામાં ભાવ કર્મની જ કલ્પનામાં વિશેષ સ્પષ્ટ કર્યું છે. ટૂંકમાં એ પ્રેરણા કરે છે. કેવી રીતે પ્રેરણા કરે? આ કશાય ભાવ થાય ને રાગ દ્વેષ રૂપ ભાવ થાય. કંઈક આપણને કોઈ કંઈ કહે અને આપણે કે બસ મને તો ક્ષમતા છે, કંઈ નથી. આપણે એને નહીં લઈએ તો આપણને કર્મ બંધાતા નથી, પણ એ વસ્તુ આપણે લઈએ તો આપણે કર્મ બાંધીએ. પ્રેરણા આત્માએ કરીને. એટલે આ કશાય વિષય કશાય ભાવ. આપણે કંઈ પણ ખાઈએ, કંઈ પણ 5 ઇન્દ્રિયના વિષયો છે
તેમાં બધું કરીએ, પણ એમાં ભાવ મૂકીએ, બહુ સરસ છે, નથી સારું, આમ હોય તો વધારે સારું, આ નથી સંભળાતું બરાબર, આમ સંભળાતું હોય તો સારું, આ બહુ દુર્ગંધ આવે છે વગેરે અંદર જે એવા ભાવ મૂકીએ તો પછી કર્મ બંધ થાય. કૃષ્ણ અને દુર્વાસાની વાત, ગોપીઓ કૃષ્ણ સાથે હતી અને સામે યમુના નદીમાં પૂર મોટું અને સામે દુર્વાસાને થાળ લઈને જવાનું, તો પછી કેવી રીતે જાય? તો ગોપીઓ કૃષ્ણ ભગવાન પાસે આવે કે અમે જઈએ કેવી રીતે? જાઓ, યમુનાને પ્રાર્થના કરજો કે કૃષ્ણ સાચા બ્રહ્મચારી હોય તો જમના નદી માર્ગ આપો. હવે ગોપીઓ હશે, તમે ને સાચા બ્રહ્મચારી, પણ ભાવથી બ્રહ્મચારી હતા એટલે તે પ્રમાણે ભાવના કરી તો તે માર્ગ મળી ગયો ને સાંભે ગયા. હવે કેટલી થાળ ભરીને બધું ભોજન ને બધું લઈ ગયા ને દુર્વાસા મુનિએ બધું ગ્રહણ કર્યું ને ખાધું, બધું બરાબર ખાધું બધું. અને પછી ગોપીઓએ પાછું આવવાનું અને ત્યાં નદી પાણી ચાલુ થઈ ગયું કે હવે શું કરીએ? દુર્વાસા મુનિ પાસે ગયા કે હવે અમે જઈએ કેવી રીતે? જાઓ, યમુના નદીને પ્રાર્થના કરજો કે દુર્વાસા મુનિ જો સાચા અણહારી હોય તો યમુના મૈયા માર્ગ આપે. કેવી રીતે? આટલું તો અમારી સામે ખાધું. ભાવ નથી, ભાવ નથી. પ્રભુશ્રી એક વખતે મૌન વ્રત લીધેલું અને તે દિવસ સભામાં પછી બોલ્યા અને સત્સંગ પણ થયો. પછી મુમુક્ષુ આવીને, પ્રભુ આજે આપનું મૌન વ્રત છે. પ્રભુશ્રી કહે અમે બોલ્યા જ નથી, અમે બોલ્યા જ નથી. કંઈ સમજમાં આવે આપણને પ્રભુશ્રી શું કહેવા માંગે? ઉપયોગપૂર્વક બોલ્યા જ નથી. અંતરની ચર્યા છે. એમ આત્મા શી રીતે કર્મ બાંધવામાં પ્રેરણા કરે છે તે આગળ વાત આવે છે. ભાવ કર્મની જે કલ્પના, આ ભાવથી ફરી આગળ સમાધાનની 75મી ગાથા. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર, તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવધર્મ. આત્મા જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. એટલે આત્મા જો કર્મ કરતો નથી તો તે થતા નથી, તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી. આ શું છે? એક એક શંકાના ટુકડા પાડીને તે સદગુરુ એનું સમાધાન કરે. ભગવાન એનો જવાબ આપે, કૃપાળુનો જવાબ આપે છે. સ્વભાવ શંકા કરેલી ને કે કર્મ તો અનાયાસે થયા જ કરે છે, તો અહીંયા એનું સમાધાન કરે કે આત્મા જો કર્મ કરતો નથી તો તે થતા નથી. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. એની તાકાત નથી આવવાની. આત્મા જો કર્મ ન કરે તો એની તાકાત નથી. મહાવીર ભગવાન છદ્મસ અવસ્થામાં કાનમાં ખીલા ઠોકાયા, વિચાર કરે કે સિદ્ધાર્થ રાજાના પુત્ર અને હમણાં જન્મથી અત્યાર સુધી તો આવું કાંઈ નથી કર્યું, આવું નિકાચિત, આવું ભયંકર કર્મ કેવું આવ્યું? આ છદ્મસ અવસ્થામાં ખીલા ઠોકાયા, જે કાઢતા ચીસ પણ પડી ગયેલી. પણ વિચારતા વિચારતા ત્રિપુષ્ટ વાસુદેવના ભોમાં કેટલું પાછળ, ત્યાં પ્રધાન ને ગાનતા મ્યુઝિક બંધ કરવાની રજા આપેલી, બંધ કર્યું નહીં એટલે તે ત્રિપુષ્ટ વાસુદેવ પ્રધાનને કાનમાં શીશું રેલેલું. તે કેટલા ભવ પછી નિકાચિત કર્મ પાછું આવ્યું. માટે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તો કર્મ થતા નથી. તેમજ તે જીવનો ધર્મ પણ નહીં, કેમ કે સ્વભાવનો નાશ થાય નહીં અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં. એટલે એ ભાવ ટળી શકે છે. એનો સ્વભાવ કીધું ને, એ તો એનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ કર્મ કરવાનો. ના, જો તે પ્રમાણે જો આત્મા ન કરે તો કર્મ ન થાય. આત્મા એમ વિચારે કે અહીંયા સમતા ધારણ કરે, એ પ્રમાણે કશાય ભાવ, રાગ દ્વેષ આદિના ભાવ ન કરે તો કર્મ કરતો નથી. પોતાના સ્વરૂપમાં છે, પોતાના સ્વરૂપનો કરતા છે. હવે 3 પ્રકારે જે કર્તાપણું કહ્યું છે, થોડું વિચારી લઈએ. જ્ઞાની પુરુષે, જિનેશ્વર ભગવાને એ કર્તાપણું 3 પ્રકારે કહ્યું છે. પત્ર સુધામાં છે, પત્રાંક 1
384. બ્રહ્મચારીના બોધથી 3 પ્રકારે જે કર્તાપણું છે એ સહેલું સમજવામાં સારું પડશે. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી બહુ સરળતાથી પત્રાંક 384. અત્યારે જે સુખ દુઃખ ભોગવાય છે તે પૂર્વે કરેલા પુણ્ય પાપનું ફળ છે. અત્યારે જે સુખ દુઃખ ભોગવાય છે એ પૂર્વે કરેલા પુણ્ય પાપનું ફળ છે. સમજાય એવી વાત છે. તે ઉપરથી આત્મા શુભાશુભ કર્મનો કરતા સમજાય છે. શુભાશુભ કર્મનો આત્મા કરતા છે એમ સમજાય છે. હવે તે કરતાપણું 3 પ્રકારે ભગવાને કહ્યું છે. 3 પ્રકારે એ કરતાપણું છે. પહેલું, પરમાર્થથી એટલે નિશ્ચય નહીંથી તે કર્મ તરફ નજર નહીં દેતા. આપણે હમણાં વાત કરીને તેમ કે જો ચેતન કરતું નથી થતા તો કર્મ, જો તેમાં ભાવ જ નહીં હોય ને કશાય ભાઈ રાગ દ્વેષ ભાવ ન કરે, એ કર્મ ન કરે, પોતામાં જ સ્વભાવમાં રહે, તો પછી એ કયા પ્રકારે કર્મનો કરતા કહેવાય કે પરમાર્થથી એટલે નિશ્ચય નહીંથી કે કર્મ તરફ નજર નહીં દેતા આત્મા શું કરે છે એમ વિચારીએ તો આત્મા પોતાના સ્વભાવમાં એટલે શુદ્ધ જ્ઞાન દર્શન માત્ર જાણવા દેખવાના કામમાં પ્રવર્તે એમ જણાય. તેથી તે પોતાના સ્વરૂપનો કરતા કહેવાય. એ શુદ્ધ આત્માની વાત થઈ. જે શુદ્ધ આત્મા છે, જે જ્ઞાની છે, તેને આ કરતાપણું લાગુ પડે. આત્મા હંમેશાને માટે આ 3માંથી એકમાં તો હોય જ. કરતાપણું તો છે જ એને. છેલ્લે જ્ઞાની હોય તો તેને સ્વભાવ ન કરતા હોય, પોતાના આત્મામાં જ હોય. જેમ અહીંયા કહ્યું તેમ શુદ્ધ જ્ઞાન દર્શન માત્ર જાણવા દેખવાનું કામ કરે. ભગવાન શું કરે? જાણે દેખે બધું જાણે. કેવડી તો બધું જાણે, એક ક્ષણે બધું જાણે, તો ફક્ત જાણે, બસ જાણે. એટલે કીધું કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન જ. કેવળ જ્ઞાન એટલે આ પહેલો પ્રકાર. ને તે શુદ્ધ આત્માની વાત થઈ. જે શુદ્ધ આત્મા હોય, જ્ઞાની હોય, તે પોતાના સ્વરૂપનો કરતા. હવે બીજો, હવે શુદ્ધ ભાવે આત્મા ન વર્તે, આપણી વાત આવે. જો હવે શુદ્ધ ભાવે આત્મા ન વર્તે ત્યારે શુભ કે અશુભ ભાવે જીવ વર્તે. શુભ કે અશુભ ભાવે, કંઈ ધર્મની ક્રિયા કરતો હોય વગેરે તો શુભ ભાવ, અને કંઈ બીજા રાગ દ્વેષના પરિણામ વિભાવ ભાવમાં હોય તો અશુભ. તો શુભ કે અશુભ ભાવે જીવ વર્તે. તેથી જેમ ચીકટા હાથ હોય તો ધૂળ કે લોટ હાથે ચોંટી જાય, તેમ શુભ અશુભ ભાવ કે રાગ દ્વેષ રૂપ ભાવ થાય ત્યારે પુણ્ય કે પાપ રૂપ કર્મ જીવને વળગે છે. આપણા હાથ ચીકણા હોય ત્યારે લોટ કે એવો ધૂળ હોય તો કેવું આપણને ચોંટી જાય, સહેજે ચોંટી જાય. એટલે આપણે જ્યારે શુદ્ધ ભાવમાં ન વર્તતા હોય અને શુભ કે અશુભ ભાવે જીવ વર્તે એટલે તે ચીકણાપણું માનવું. અને ત્યારે જેમ લોટ ચોંટે તેમ આપણને આ બધા શુભ અશુભ ભાવ રાગ દ્વેષ રૂપ ભાવ થાય ત્યારે પુણ્ય પાપ રૂપ કર્મ જીવને વળગે. પોતાના આત્મામાં ન હોય તો એ રાગ દ્વેષ ભાવમાં જ હોય હંમેશા. રાગ અને દ્વેષ, એને ઘણીવાર એક ટેબલ બનાવે ને, રાગ અને દ્વેષ, તેની નીચે પછી 4 કષાય ને એના બધા 16 ભાંડા ને આ ને દ્વેષ ને બધું જ એની નીચે આવી જાય. સંકલ્પ વિકલ્પ જે કહીએ તે રાગ દ્વેષમાં બધું જ આવી જાય. તો એ રાગ દ્વેષ રૂપ ભાવ થાય ત્યારે પુણ્ય પાપ કર્મ જીવને વળગે. તેથી તે જ્ઞાનાવરણાદિ 8 કર્મનો કરતા કહેવાય છે. 8 કર્મ બધાને ખ્યાલ છે. 4 અઘાત્યા, 4 ઘાત્યા, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. અને જે બીજા અઘાત્ય કે નામ ગોત્ર આયુને વેદનીય, જે આયુષ્ય હાથે પૂર્ણ થઈ જાય. બળી સિંદરી વત માત્ર જો અપૂર્વ અવસરમાં કીધું તેમ. તો
એ જ્ઞાનાવળી 8 કર્મનો કરતા થાય. જેવા જેવા ભાવ જીવ કરે, જો આ સિસ્ટમ કમ્પ્યુટરથી પણ વધારે એક્યુરેટ છે, જ્ઞાનીના વચનથી આપણે સમજીએ કે જેવા જેવા ભાવ, જે બધા વિભાવ કરેલા હોય એ કર્મ ઓટોમેટિક એને 8 કર્મ છે એની કેટેગરીને એના બોક્સમાં એમ કરીને આવી જાય. બસ પછી આપણે ભોગવવાના રહીએ. અને પછી આગળ વાત કરીશું કે એનો સ્થિતિબંધ, કાળબંધ, રસબંધ કેવો પડે, કેવા કેવા ભાવને સ્ટ્રેન્થથી એ બાંધેલું હોય તો તે પ્રમાણે તે પરમાણુઓ ત્યારે ભેગા થઈ જાય ને તે પ્રમાણે આપણને તે કર્મ ભોગવવાના આવે. એક આશ્રમમાં મુમુક્ષતા તેજરાજજી, તો હવે વિચાર કરો, ઘણીવાર આપણે ભક્તિ કરીએ ને આત્મા માટે પુરુષાર્થ કરતા હોય તો અમુક કર્મ કેટલા બધા હરવા પડે આપણા, તો તે એને એક વખત આંખમાં એટલો બધો અંદર દુખાવો થયો અને ત્યાં ડૉક્ટર પાસે દવા લીધી આણંદમાં, તો દવા લઈને એનું રિએક્શન થઈ ગયું અને રિએક્શન થઈને આંખ એકદમ લાલ થઈને એટલી બધી બળતરા, મરણતુલ્ય બળતરા કે દેહ છૂટી જવાનો. પછી કોઈ બીજા ડૉક્ટરે જોયું, રિએક્શન છે, દવા બીજી આપી અને થોડું સારું થયું, પણ આંખનો રંગ લાલ જ રહ્યો. પછી બ્રહ્મચારીજી ત્યારે આશ્રમમાં હતા, તો બ્રહ્મચારીજીને પૂછ્યું કે આ આંખ લાલ જ રહી છે ને આ પ્રમાણે મને પીડા અને બધું થયું. તો બ્રહ્મચારીજી તો જ્ઞાની, એટલે જાણે કે આ કર્મ તમે સૂળીએ ચરવા જેટલું બાંધેલું પણ સોયના ઘાથી ગયું. એ બહુ મહાન ભયંકર કર્મ હશે પણ તે સોયના ઘાથી ગયું. આમ ક્યારે કેટલો રસથી કેવું કર્મ બાંધી દીધેલું હોય એ પ્રમાણે સ્થિતિ એટલે કાળ, કેટલા કાળ માટે, પછી કેટલા રસથી સૈનિક રાજાએ બાણ માર્યું તો બાણ તો મારીને પાછું અભિમાન કર્યું કે કેટલો બળવાન હું, એમ કે મારા સૈનિકથી બાણ પણ ન નીકળ્યું અને તે સીધું હરણીના ગર્ભમાં લઈને ઝાડમાં ગયું, ઝાડમાંથી એના સૈનિકથી નીકળ્યું પણ નહીં. એટલે કરીને ભાવ પાછો કર્યો એટલે 7મી નરક જેટલું બાંધી દીધું. એમ આ બીજો પ્રકાર કે જેમાં જ્ઞાનાવળી આદિ 8 કર્મોનો કરતા કહેવાય. બીજા પ્રકારે જીવને કર્મનો કરતા કહ્યો તેનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે કર્યું છે, જે આપણે 6 પદના પત્રમાં બોલીએ છીએ ને. અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય જે છે અને વિશેષ સંબંધ જેની સાથે જીવને છે એવા કર્મનો કરતા જીવ વ્યવહાર અપેક્ષાએ કહેવાય છે. આ વ્યવહાર અપેક્ષાએ આ રીતે કહેવાય. શાસ્ત્રમાં કેવી રીતે છે કે ત્રીજું પદાર્થમાં કરતા છે, સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયા સંપન્ન છે માટે કરતા છે. તે કરતા પણ ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થી સ્વભાવપણી તે નીચ સ્વરૂપનો કરતા છે. અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્માથી દ્રવ્ય કર્મનો કરતા છે. અને ઉપચારથી એ ત્રીજો પ્રકાર, ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. આમ વાત કરી 6 પદના પત્રમાં. તો આ બીજો પ્રકાર. હવે ત્રીજો પ્રકાર કયો? હવે ત્રીજા પ્રકારે પણ જીવ કર્મનો કરતા કહેવાય છે. જેમ કે સુથારે ઘર કર્યું, રાજાએ નગર વસાવ્યું, આપણે ફિઝિકલ એક્ટિવિટી જે કરી, આમે ઘર બાંધ્યું, આમે ઘડો બનાવ્યો, જે બધું કર્યું તે એ ત્રીજો પ્રકાર છે. ઉપચારથી, પેલું અનુપચરિત વ્યવહારથી બીજો પ્રકાર, આ ત્રીજો ઉપચારથી. આ કર્મ કે ક્રિયાની સાથે જીવને 8 કર્મની પેઠે નિકટ સંબંધ નથી. અહીંયા 8 કર્મની પેઠે એવો નિકટ સંબંધ નથી. જે કષાય ભાવ, જે ચિકાસ સહિત જે 8 કર્મ જે રાગ દ્વેષ ભાવરૂપ કરે એટલો અહીંયા નિકટ સંબંધ નથી, એટલે દૂરનો સંબંધ છે. તેથી અનુપચરિતને બદલે ઉપચારથી કહ્યું. એ ઘર નગર આદિનો કરતા કહેવાય. 8 કર્મની પેઠે વિશેષ સંબંધ રૂપે આ બધા કામ અનુભવમાં આવવા યોગ્ય નથી. માટે તે વ્યવહારને ઉપચરિત કે ઉપચાર કહ્યો. એ શાસ્ત્રીય નામો છે, પણ કર્મનો કરતા જીવને કહેવાય ત્યારે અનુપચરિત વ્યવહારની અપેક્ષા ગણવી. આ બધા શાસ્ત્રીય રીતે નામો છે, પણ આપણે એમ વિચારવું કે કર્મનો કરતા જીવને કહેવાય ત્યારે અનુપચરિત વ્યવહારની અપેક્ષા ગણવી. અને ઘર નગર રસોઈ વગેરે કામ કરનારો જીવને કહીએ ત્યારે ઉપચારરૂપ વ્યવહારથી કરતા પણ કહ્યું. ઉપચારથી ઘર નગર આદિનો કરતા અથવા અનુપચરિત એટલે રાગ દ્વેષ આદિ ભાવ કરે અને જે કર્મ બાંધે તે એ બીજો પ્રકાર. અને પહેલો પ્રકાર તો જ્ઞાનીનો, આપણો ભાવ તે કરવો છે, આપણે પોતાના સ્વરૂપનો કરતા.
ટૂંકામાં આત્મા શુદ્ધ ભાવનો કરતા છે એમ કહીએ તે પરમાર્થ અપેક્ષા છે. આત્મા શુદ્ધ ભાવનો કરતા છે, પરમાર્થ અપેક્ષા છે. પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ, જે મૂળ સ્વરૂપ છે તે 8 કર્મનો કરતા જીવ છે એમ કહીએ ત્યાં અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી કરતા પણ કહ્યું છે. અને ઘટપટ, રસોઈ, ઘર, નગર વગેરે કર્મોનો કરતા આત્માને કહીએ તે ઉપચારરૂપ વ્યવહારથી કરતા પણ કહ્યું એમ સમજવું. આ વાત રૂબરૂમાં વિશેષ આવે તો વધારે સમજાશે. આત્માને આત્માના ભાવનો કરતા કહેવો તે પરમાર્થ રીતિ છે અને જડ એવા કર્મનો કરતા આત્મા છે એમ કહેવું તે વ્યવહાર છે. જડ એવા કર્મનો કરતા આત્મા છે એ વ્યવહાર છે. કેમ કે તે કર્મને આત્મા સાથે વિશેષ નિકટ સંબંધ હોવાથી તેને અનુપચરિત વ્યવહાર કહી છેલ્લા ભેદથી જુદો વર્ણવ્યો. અને કામ ધંધા વગેરેનો કરતા આત્માને કહીએ ત્યારે તે ઉપચરિત વ્યવહાર. જો ઘણી રીતે સમજાયું, ખ્યાલ તો આવી ગયો છે કે ઉપચારથી કામ ધંધો વગેરે કરીએ અને અનુપચરિત એટલે આ વ્યવહારથી રાગ, દ્વેષ આદિ જે ભાવ કરે અને જે કર્મ બાંધે તે. પરંતુ કર્મ કરેલા તો ભોગવવા જ પડે, આવો ભેદ સમજવા યોગ્ય છે. કર્મ કરેલા તો ભોગવવા જ પડે. આપણે સમજવા માટે કે આપણે કર્મ કેવી રીતે બાંધીએ તો આ 3 પ્રકારે કર્મ કરતા પણ કેવી રીતે જ્ઞાની અહીંયા સમજાવ્યું છે. 384મો પાઠ પત્ર સુધામાં. હવે આગની 76મી ગાથા. કેવળ હોતય સંગ જો ભાસત તને ન કેમ અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ. એક શંકા કરેલી ને કે આત્મા અસંગ છે એટલે કંઈ કર્મ એને લાગે નહીં, કંઈ નહીં. તો કેવળ જો અસંગ હોત અર્થાત ક્યારે પણ તેને કર્મનું કરવા પણ ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? જો એ અસંગ જ હોત તો પહેલેથી તને આત્મા ભાસતે કે હું અસંગ એવો આત્મા છું. તેવું તો છે નહીં. આપણે તો વિભાવમાં તણાઈને આત્માનું ભાન જ નથી. આત્મા છે કે કેમ તેનું ભાન નથી, તેની શંકા છે. એટલે અહીંયા એ કહ્યું કે કેવળ જો અસંગ હોત અર્થાત ક્યારે પણ તેને કર્મનું કરવા પણ ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? પરમાર્થથી તે આત્મા અસંગ છે પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. મૂળ સ્વરૂપે આત્મા છે અસંગ એવો, પણ તે સ્વરૂપનું ભાન થાય ત્યારે, એ પ્રગટ થાય ત્યારે. અહીંયા તો હમણાં રાગ, દ્વેષ, કર્મથી ભરપૂર છે. એટલે જો હંમેશા કર્મરહિત આત્મા સદા જુદો જ હોત તો કશાય રહિત અને જ્ઞાનાવરણાદિ આવરણ રહિત અનુભવમાં આવત. આત્મા જો એવો અસંગ હોત તો તને આ કશાય રહિત અને જ્ઞાનાવરણી એટલે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાય એ બધા કર્મ એ આવરણ રહિત તને અનુભવમાં આવે. નિશ્ચય નહીંથી અસંગ કર્મ રહિત કહ્યો છે પણ તે અસંગ દશાનો અનુભવ તો સમ્યક્ત્વ થયા પછી જ થાય છે. એ અસંગ દશાનો અનુભવ તો સમ્યક્ત્વ થાય એટલે આત્મજ્ઞાન થાય પછી જ થાય છે. જે શુષ્ક જ્ઞાની હોય ને ત્યાં આવી રીતે કંઈક પકડી લે, અસંગ ભાવ, આત્મા તો અસંગ છે, બસ પછી ગમે તેમ ફાવે તેમ વર્ત્યા કરે, આત્મા તો અસંગ છે. પણ તે દશા પ્રાપ્ત કરવી ઘટાય પહેલા, પછી આગળ આવે 77મી ગાથા. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. જો કેવી વાત કરે છે. જગતનો અથવા જીવોના કર્મનો ઈશ્વર કરતા કોઈ છે નહીં. જગતનો
अथवा जीवोनो कर्मनो करता कोई ईश्वर छे नहीं। शुद्ध आत्म स्वभाव जेनो थयो छे ते ईश्वर छे। ईश्वर कोण छे? भगवान छे। जेनो आत्मा शुद्ध स्वरूप थयो छे ते ईश्वर छे। शुद्ध, राग द्वेष रहित, अज्ञान रहित, जे शुद्ध स्वरूप ते ईश्वर छे। अने तेने जो प्रेरक एटले कर्म करता गणीए तो तेने दोषनो प्रभाव थयो गणવો જોઈએ। स्वाभाविक समजाय एवी વાત છે। जो ईश्वर कर्मनो करता होय तो પછી ईश्वરની વ્યાખ્યા શું છે? दोष रहित છે, राग द्वेष अज्ञान रहित છે, शुद्ध स्वभावी છે। तो પછી એ જો કર્મનો કરતા હોય અને બધાને એ જો બધું કરતો હોય, ઉપરથી ઓપરેટિંગ કરે, તો પછી એને તો દોષ થયો ઈશ્વરને। એટલે તેને જો પ્રેરક એટલે કર્મનો કરતા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણવો જોઈએ। માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં। સ્વાભાવિક છે, ઈશ્વર જો કર્મ એ રીતે કરે તો બધાને જુદા જુદા કર્મ કેમ કોઈ સુખી, કેમ કોઈ દુખી? પેલાને ખાવાના ફાફા છે અને આના ઘેરે ખમ્મા થાય અને એને મહેનત વગર બધું મળે છે। આ બધા કર્મના ચમત્કાર વિચારીએ તો તેમાં ભેદ પડે। કર્મના ચમત્કાર જે છે એ પાઠ મોક્ષમાળામાં વખત અહીંયા નહીં રહે પણ બધાએ વાંચવા ભલામણ છે। તેમાં આવે કે આ કર્મના ચમત્કાર, કે આપણે જે ભાવ ધારણ કર્યો અને શું કરીએ જેનાથી આપણને કોઈ રાજા છે, કોઈ ગરીબ છે, કોઈ આમ છે, કોઈને આમ મળી ગયું, આપણને એમ કે આપણી બુદ્ધિથી ને આ બધું કર્મ પ્રમાણે બધું મળે છે। એટલે કર્મના સિદ્ધાંતમાં પણ માન્યતા કરવી યોગ્ય છે। તો અહીંયા સર્વ કર્મથી મુક્ત શુદ્ધ આત્મા થયા તે ઈશ્વર તે કર્મના કરતા હોઈ શકે નહીં। જો ઈશ્વરને સર્વ જીવોના કર્મના પ્રેરક માનીએ તો પછી તેના દોષોનો પાર રહે નહીં। કેટલા દોષો? તો ઈશ્વરના દોષ બધા કરતા વધી જાય, કેમ કે આખા જગતના જીવોના બધા કર્મની વહેંચણી એ કરે। મહાદોષી થઈ જાય ઈશ્વર। જો આપણે જરા લોજિક જરાક તો વિચારીએ, સમજાય એવી વાત છે। મહાત્મા ગાંધીએ એક પ્રશ્ન પૂછેલો, 27 પ્રશ્નો હતા, એમાં એક પ્રશ્ન પૂછેલો, અહીંયામાં છે 530મો પત્ર વચનામૃતમાં છે। મહાત્મા ગાંધીજીએ 27 પ્રશ્નો પૂછેલા, એમાં બીજો પ્રશ્ન ગાંધીજીએ પૂછેલો શ્રીમદને, ઈશ્વર શું છે? તે જગત કરતા છે એ ખરું છે? પ્રશ્ન 2 ભાગનો પૂછેલો ગાંધીજીએ। ઈશ્વર શું છે? તે જગત કરતા છે એ ખરું છે? એનો ઉત્તર આપે છે કૃપાળદેવ, તમે કર્મબદ્ધમાં વસી રહેલા જીવ છીએ। તે જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે। ઈશ્વરપણું શું છે તે સમજાવે છે। જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવા યોગ્ય છે। જેને સંપૂર્ણ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, જ્ઞાન દર્શન ચારિત્ર્યની શુદ્ધતા છે, તે ઈશ્વર છે, તે ભગવાન છે। અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે, જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી। કર્મ હોય તો તે ઈશ્વરપણું જણાતું નથી, પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણી જ્યારે આત્મા ભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞ આદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે। અન્ય એટલે વિભાવમાં જ્યારે હોય ત્યારે જણાતું નથી। પોતાના આત્મા ભણી દ્રષ્ટિ થાય અને તે સ્વરૂપ પ્રાપ્ત થાય, આત્મા ઓળખાય તો પછી જણાય। અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી। તેથી વિશેષ ઐશ્વર્યવાળો આત્મા જે શુદ્ધ છે એથી વિશેષ ઐશ્વર્યવાળો, નથિંગ ઇઝ ગ્રેટર દેન ધેટ। આપણને ઘણીવાર કંઈ થાય, ઓ આ તો બહુ એક્સિલન્ટ અને બહુ સરસ, અને આપણે વખાણ કરીને એને કેટલું ઊંચી મૂકી દઈએ, પણ આપણે ભૂલી જઈએ। આપણે ઘણીવાર દાદા સાથે નાનપણમાં જતા તો આપણને કોઈ થાય, પેલું ઘર કેટલું સરસ છે, આ બહુ સરસ છે, આ મને જોઈએ, આ તો બહુ જ સરસ છે, આમ કરીને કહીએ તો તે સીધી ભાષામાં વાત કરી દેતા, આત્માથી સૌહીન એમ કહેતા, આત્માથી સૌહીન એમ બોલી દેતા। ખબર પડે નહીં કે આત્માથી સૌહીન એમ કહી દેતા। આત્મા સર્વશ્રેષ્ઠ વસ્તુ છે આ જગતમાં, તેને ભૂલી જઈએ આપણે। હીન એટલે આત્માથી બધી વસ્તુ ઉતરતી છે।
હવે બીજો પ્રશ્નનો બીજો ભાગ, તે જગત કરતા છે એ ખરું છે એમ પ્રશ્ન કર્યો ગાંધીજીને. તો કૃપાળુદેવ જવાબ આપે, તે જગત કરતા નથી, એ જગત કરતા નથી. અર્થાત પરમાણુ આકાશ આદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. આ પરમાણુ આકાશ આદિ જે બધા જે 6 દ્રવ્ય છે એ અનંત કાળથી બધા એ જેમ છે તેમ જ છે, અને તે પ્રમાણે જીવોના કર્મ અને તે પ્રમાણે બધું ભેગું થયા કરે છે અને થયા રાખે છે. આકાશ આદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપી એમ ગણીએ કે તે ઈશ્વરમાંથી બન્યા છે તો તે વાત પણ યોગ્ય લાગતી નથી, કેમ કે ઈશ્વરને જો ચેતનપણે માનીએ તો તેથી પરમાણુ આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? ચેતન, જો ઈશ્વર તો ચેતન હોય, ચેતન જ છે, તો પછી ચેતનમાંથી એ બધા જળ પદાર્થો કેવી રીતે ઉત્પન્ન થાય? એ તો આપણે આગળ જોયું. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન હોય, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતાનો સ્વભાવ છોડીને કોઈ આમ જળનો સ્વભાવ, ચેતનનો સ્વભાવ. કેમ કે ચેતનથી જળની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જળ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે ને. જો ઈશ્વરને પછી જળ કહે તો તે અનૈશ્વર્ય, તો પછી એનું ઐશ્વર્ય, એનું જ્ઞાન ક્યાં જાય? તેમજ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જળ ચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ તો પછી જળ ચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે. સંતોષ રાખી લે ઈશ્વરનું, એનું જગતનું નામ એને ઈશ્વર આપીને, એ વિશેષ યોગ્ય છે. કદાપી પરમાણુ આકાશ આદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિના ફળ આપનાર ગણીએ તો પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર સદદર્શન સમુચ્ચયમાં સારા પ્રમાણો આપ્યા છે. ગાંધીજીને સદદર્શન સમુચ્ચય જે ગ્રંથ જે જૈનનું છે જેમાં આ સ્પષ્ટ રીતે જણાવેલું છે એ વાંચવા ભલામણ કરેલી. જો આ ગાંધીજીના 27 પ્રશ્નો પણ ખરેખર વિચારવા જેવા છે. એ પ્રશ્ન પણ કેવા પૂછ્યા છે તો, અને એનો ઉત્તર બહુ ખૂબ રીતે, ગીતા કોણે રચી વગેરે બધા પ્રશ્નો છે. મને સર્પ કડવા આવે તો મને એને કડવા દેવું કે શું? અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે? આ પણ એક પ્રશ્ન ગાંધીજીએ કૃપાળુદેવને પૂછેલો. અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે? કૃપાળુદેવનો જવાબ આપેલો. લાંબો જવાબ છે પણ ટૂંકાણમાં હા મળે. કેમ કે ભક્તિ જ્ઞાનનો હેતુ છે ને જ્ઞાન મોક્ષનો હેતુ છે, અને ભક્તિ એટલે સત્પુરુષ ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. 27 પ્રશ્નોની પુસ્તિકા અહીંયા છે, જોઈતી હોય તો કોઈને. હવે આગલી ગાથા 78મી વિચારીએ. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કરતા છે, અર્થાત તે જ સ્વરૂપમાં પરિણમિત છે. એટલે આત્મા જો પોતાના શુદ્ધ સ્વભાવ ચૈતન્ય આદિ સ્વભાવમાં વર્તે, એ ક્યારે વર્તે? પોતાના શુદ્ધ સ્વભાવમાં વર્તે તો તે પોતાના સ્વભાવનો કરતા છે. આ પણ એક પ્રકારે કરતા પણ કહ્યું. 3 પ્રકાર આવ્યા ને, એક સ્વભાવનો કરતા, બીજો અનુપચરિત વ્યવહારથી અને ત્રીજો ઉપચારથી. તો આ તે સ્વભાવનો કરતા થાય. પણ તે દશા પ્રાપ્ત થાય ત્યારે, તે દશા ક્યારે પ્રાપ્ત થાય કે જેને પ્રાપ્ત થઈ છે તેની ભક્તિ કરીશું, તે લક્ષ્ય રાખીશું, તેની આજ્ઞાએ વર્તીશું, ત્યારે આપણે સ્તુતિ કરીએ ને કે આજ ગુરુ રાજને પ્રણમી અતિ ભાવથી યાચના શુદ્ધતાની કરું છું. આપ તો સદાય શુદ્ધ ભાવે રમો, 2 ઘડી શુદ્ધ ભાવે ઠરું હું. 2 ઘડી. અને એમ નિયમ છે તે પણ ખબર છે બધાને. 2 ઘડીએ શુદ્ધ ભાવ ટક્યો તો કેવળ જ્ઞાન. મહાવીર ભગવાને 12.5 વર્ષ એ 2 ઘડી માટે પુરુષાર્થ કર્યો. કેટલા કર્મ, 23 તીર્થંકરના કર્મો ભેગા કરી નાખે તો એટલા મહાવીર ભગવાનના કર્મ વધી જાય. અને 12.5 વર્ષ સતત તપ પુરુષાર્થ એના માટે કર્યો છે.
તેથી સ્પષ્ટ થાય છે કે આત્મા જ પ્રેરકપણે કરતા છે. જો તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય તો ચેતન ભાવનો કરતા થાય, ચૈતન્યનું બળ વધારનારો થાય અને પોતાના સ્વરૂપમાં ન રહેતા રાગ દ્વેષ રૂપે પરિણમે, પરભાવમાં વર્તે તો કર્મનો કરતા થાય. પોતાના સ્વભાવમાં રહે તો સ્વભાવનો કરતા રહે. શુદ્ધ સ્વરૂપ પોતામાં હોય, શુદ્ધ સ્વરૂપ પ્રગટ હોય તો પોતાના સ્વભાવનો કરતા, અથવા તો રાગ દ્વેષ રૂપે જો પરિણમે તો પછી એ પરભાવ વર્તે અને કર્મનો કરતા થાય. આ રીતે એટલે આપણે આના પરથી એક સમજ અને વિશ્વાસ કે આ જ્ઞાનીએ કીધું એટલે કર્મનો કરતા છે, તો ત્યારે આપણને ખ્યાલ આવે કે હો અહીંયા હું કશાય ભાવ કરું છું તો એનાથી પાછો હું વળું. દરેકમાંથી આપણે પરમાર્થ લેવાનો. કશાય ભાવ થાય, રાગદ્વેષના ભાવ થાય, ઓહો આ મેં કેમ આવા ભાવ કર્યા, મારે પાછું વળવું જોઈએ, પાછું હટવું જોઈએ. પ્રજ્ઞાબોધમાં એક પૃષ્ઠ 59 આપણે ગજસુકુમાર જો કર્મ કેવા આવે, કેવી રીતે આવે. ગજસુકુમારના પાછલા ભાગમાં એ અને એની શોચ એમ બે સ્ત્રીઓ, તો ત્યારે એની શોકને સ્ત્રી એને એક બેબી નાનલો પુત્ર, હવે એને પુત્ર નહોતો તો અદેખાય આવી. હવે એવામાં એ છોકરાને જરા માંદગી આવી કે